બુલેટિનની શરૂઆત કરીશું મોટા અને મહત્વના સમાચારોથી। જૂનાગઢમાં ઘેડની સાંભલી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। મેંદરડામાં 1 કલાકમાં સાંભેલા ધારે 4 ઇંચ વરસાદ। સાંભલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પાણીની આવક નોંધાઈ છે। ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર। જો કે હવામાનની આગાહીને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેમાં જ સાંભલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે વધુ પાણીની આવક નોંધાતા તંત્ર પણ હવે એક્શન મોડમાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। તો જૂનાગઢથી આ સમાચાર, જ્યાં ઘેડની સાંભલી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। 4 ફૂટ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પાણીની આવક નોંધાઈ છે। જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। તો દરિયાકાંઠા વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો જૂનાગઢમાં સાંભલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તો ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ચોતરફ પાણી, ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પાણીની આવક નોંધાઈ છે। ઘેડ પંથક પાણીથી તરબોળ થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ચેતન પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ઉપરવાસમાં વધારે વરસાદ થવાથી ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને લોકોને પણ તંત્રએ અપીલ કરી છે। શું વધુ જાણકારી? જરૂરથી જો જણાવી દઉં તો કે જૂનાગઢમાં જે સાર્વત્રિક જે વરસાદ આજે ત્રીજા દિવસે પણ જૂનાગઢ સહિત કેશોદમાં પણ આજે ત્રીજા દિવસે જે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ઘેડ પંથકમાં જે પસાર થતી જે સાબલી નદી આ રેકોર્ડ બ્રેક જે પાણીની જે આવક જોવા મળી રહી છે। મેંદરડા પંથકમાં જોઈએ તો 1 કલાકમાં સાંભેલા ધાર જે 4 ઇંચથી પણ વધુ વરસાદ જે પડી જતા જે પાણી થઈ ગયું છે અને સાબલી ડેમના હાલ તો જે 9 દરવાજા 4 ફૂટ જેટલા જે ખોલવામાં આવતા જે પાણીની જે વધુ આવક જોવા મળી રહી છે અને ઉપરવાસમાં જે ધોધમાર વરસાદથી જે ચાલુ ચોમાસે જે ફરી એક વખત ઘેડ પંથકમાં જે તારાજીના દ્રશ્યો જે સર્જાયા છે અને ઘેડ પંથકના જે ખમીદાણા સહિતના જે વિસ્તાર છે તેમાં પણ જે પાણી ઘૂસ્યાના જે સમાચાર મળી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો જૂનાગઢમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પાણીની આવક નોંધાઈ છે। ડેમના દરવાજા ખોલી દેવાની નોબત આવી છે। ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા છે। તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। જૂનાગઢના ઘેડની સાંભલી નદીમાં પાણીની આવક વધુ નોંધાઈ છે। ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તો ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે। તો ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પાણીની વધુ આવક નોંધાઈ છે। તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે।